વરસાદ તો દર વર્ષે આવે છે, પરંતુ આ વખતે માત્ર વરસાદ નથી વરસ્યો, વિકાસના દાવાઓ પણ ધોવાઈ ગયા છે. ડામર ધોવાઈ ગયો, રસ્તાઓ તૂટી ગયા અને તંત્રના વચનોની પણ પોલ ખુલી ગઈ. જે રસ્તાઓ પર વિકાસ દોડવાનો હતો ત્યાં આજે ખાડાઓનું સામ્રાજ્ય છે. જે શહેરોને સ્માર્ટ સિટી કહેવામાં આવ્યા ત્યાં આજે લોકો ખાડા સિટીનો અનુભવ કરી રહ્યા છે. પાલનપુર હોય કે ગાંધીનગર, જૂનાગઢ હોય કે રાજકોટ કે પછી સુરત, નકશો બદલાય છે, શહેર બદલાય છે, પરંતુ સમસ્યા એક જ રહે છે: ખાડા, કાદવ, અકસ્માતો અને તંત્રના એક સરખા આશ્વાસનો. દર વર્ષે કરોડો રૂપિયાના ટેન્ડર, કરોડો રૂપિયાના રોડ, કરોડો રૂપિયાના વિકાસના દાવા છતાં સામાન્ય વરસાદ પડે અને રસ્તા જાણે રેતીના મહેલની જેમ ધરાશયી થઈ જાય. પ્રજાના ટેક્સના પૈસા ક્યાં જાય છે? જવાબદાર કોણ છે? અને સૌથી મોટો સવાલ, દર વર્ષે એ જ ભૂલો માટે સજા કોણ ભોગવે છે? જવાબ તો એક જ છે: સામાન્ય જનતા. એક તરફ નેતાઓ વિકાસના પોસ્ટરો પર સ્મિત આપે છે, બીજી તરફ એ જ વિકાસ રસ્તા પર પડેલા ખાડામાં કહારતો દેખાય છે. ખાડામાં માત્ર વાહનો નથી પડતા, સપનાઓ પડે છે, સમય પડે છે, મહેનતના પૈડા પડે છે અને ઘણી વખત તો કોઈ નિર્દોષનો જીવ પણ પડી જાય છે. આખરે પ્રજાએ ટેક્સ સારા રસ્તા માટે ભર્યો છે કે પછી દર ચોમાસે અકસ્માતના ખાડા ભોગવવા માટે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું આપની સાથે બંસી દવે. આજના એજન્ડામાં વાત કરીશું, સૌથી મોટો સવાલ કરીશું કે શું ગુજરાતના રસ્તાઓ પર ખાડા પડ્યા છે કે પછી વિકાસના દાવાઓમાં જ સૌથી મોટો ખાડો પડી ગયો છે? આ મુદ્દે ચર્ચા કરીશું. તો પહેલા નજર કરીએ ગુજરાતના એ રસ્તાઓ પર જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય છે. તો ગુજરાત વિકાસનું મોડેલ ગણાય છે, પરંતુ આજે ગુજરાતના અનેક શહેરોમાં રસ્તાઓની વાસ્તવિકતા વિકાસના દાવાઓ પર જ સવાલ ઊભા કરી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદથી લઈ ગાંધીનગર, પાલનપુરથી લઈ રાજકોટ, જૂનાગઢથી લઈ સુરત સુધી સામાન્ય વરસાદ બાદ રસ્તાઓ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એક તરફ કરોડો રૂપિયાના રોડના કામોના દાવા થાય છે, તો બીજી તરફ આપ સ્થિતિ જોઈ રહ્યા છો. બીજી તરફ સામાન્ય વરસાદમાં જ ડામર ધોવાઈ જાય છે, રસ્તાઓ બિસ્માર બની જાય છે અને વાહન ચાલકો અકસ્માતના જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર બને છે. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસતા વરસાદમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈ અને આંતરિક વિસ્તારો સુધી ખાડાઓને કારણે રોજબરોજ હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા વધે છે, વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે. પાલનપુરમાં ગામડાને જોડતા માર્ગ તૂટી ગયા. ગાંધીનગરમાં સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ખાડા સિટી જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને જૂનાગઢમાં વર્ષોથી લોકો બિસ્માર રસ્તા અને કાદવ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. રાજકોટમાં ઓછા વરસાદમાં પણ રસ્તાઓ ખાડામાં ફેરવાઈ જાય છે, જ્યારે સુરતમાં પૂર બાદ અનેક માર્ગો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. આખરે પ્રશ્ન એ છે કે દર વર્ષે વરસાદ પહેલા રસ્તાઓના સમારકામના દાવા કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે, છતાં વરસાદના થોડાક દિવસોમાં જ રસ્તાઓની આવી સ્થિતિ કેમ સર્જાય છે? શું રોડ બનાવવામાં ગુણવત્તા સાથે સમાધાન કરવામાં આવે છે? શું દેખરેખનો અભાવ છે કે પછી જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા જ નબળી પડી ગઈ છે? આજે સમગ્ર ગુજરાતમાં લોકોનો એક જ સવાલ છે. આ સ્થિતિ જોઈ રહ્યા છો આપ કે ટેક્સ સમયસર ભર્યા પછી પણ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત રસ્તા ક્યારે મળશે? અને વરસાદ આવે એટલે વિકાસના દાવા ધોવાઈ જવાની આ પરંપરા આખરે ક્યારે બંધ થશે? સાંભળીએ શું કહી રહ્યા છે લોકો. 12 મહિનાથી ખાડા રાજ ચાલે છે અને આ ખાડા રાજમાંથી આ લોકો હવે અમને ક્યારે ઉગારશે એ જ અમને ખબર નથી. બીજું કે જે કંઈ કામો થાય છે એ કામ એકનું એક કામ 3 વખત રીઓપન કરીને કરવું પડે એવા કામો થયેલા છે. અહીંયા રોડ રસ્તાના નામમાં ઝીરો છે. હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે રસ્તાના નામમાં કાંઈ થતું નથી. અહીંયા ગટરનું પાણી બહાર આવે છે. તમે જે ગટરની અત્યારે જે હાઈએસ્ટ ટેકનોલોજીને જે તમે કહો છો કે ચેમ્બરો મોટી મોટી મુકાવીને તમે એમ જો ગટર પોડી કરશો કે એના કારણે ગટરનું પાણી બહાર નહીં આવે, પણ આ શેરીમાં તમે જોઈ લ્યો એકવાર આવીને ગટરનું પાણી શું બધું પાણી બહાર આવે છે. અહીંયા થોડોક વરસાદ આવે તો પાણી ભરાય છે. અહીંયા આપણે ઊભા હોય તો આપણને ખટારાવાળા પાણી ઉડાડતા છે. અહીંયા તમે જોશો, અહીંયા જોવો તમે કેવડા મોટા મોટા ખાડા. ઓલો ખટારો જોવો ખાડા હિસાબે બંધ પડ્યો. રિક્ષાઓની એક્સેલું ભાંગી નાખે ખાડા, એવા ખાડા. આ જો અત્યારે સવારે ઓફિસ ટાઈમના જવાના ટાઈમે અત્યારે આવું પરેશાની હાલાકી ભોગવવી પડે છે. એટલે નમ્ર અપીલ છે કે આ રોડ રસ્તા વ્યવસ્થિત તમે કરાવો તંત્રને કહીને. ખરેખર બહુ પરેશાન થઈ ગયા છે. નથી લાગતું બેન, બહુ પરેશાન થઈ ગયા. નથી મળતી. આ જુઓ તો ખરા તમે, ક્યાં છે સારા? જુઓ તો ખરા. 2 દિવસ પહેલા આગળ મારી ગાડી અંદર ખાડામાં અડધા એક ટાયર ઘૂસી ગયું હતું બેન.
બહુ જ ખરાબ રીતે હેરાનગતિ થાય છે. અહીંયા ખાડા અને સવારમાં સ્કૂલમાં છોકરાને મૂકવા જઈએ એટલે બહુ તકલીફ પડે છે. શહેરમાં રહીએ છે એવું લાગે ખરી? ના ગામડા કરતી બી ખરાબ હાલત છે. પ્રશાસનને શું અપીલ કરશે રોડ સારા બનાવવા? બસ અપેક્ષા કરીએ કે ભાઈ આ રોડ રસ્તા સારા બનાવે અને ગટરની સુવિધા કરે સારી. હવે અત્યારે બધા રોડ રસ્તાઓ બધા ખરાબ થઈ ગયા છે. કોઈ જગ્યાએ રોડ રસ્તા ટેક્સ ભરીએ પણ કોઈ રોડ રસ્તાની વ્યવસ્થા મળતી નથી. બરાબર છે. અમારા હેબતપુર ગામની અંદર પ્રાથમિક શાળાની બહાર જ રોડ છે, પણ રોડની અંદર કોઈ વ્યવસ્થા છે નહીં. પાણી બધું ભરી જાય ખાડાના કારણે. દર ચોમાસે આવું થાય છે અમારે ત્યાં આગળ. અને ગટર લાઈનની પાણી બધી ઉભરાય છે ત્યાં આગળ. અત્યારે રોડની બહાર આપણે નીકળવું હોય તો બી નીકળી નહીં શકત. હા, રોડ છે જ નહીં ને, લાગતું જ નહીં રોડ હોય, કેમ કે પાણી બધે ભરાઈ જાય છે. અને હવે આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. કેયુર નાગેચા, જેઓ એન્જિનિયરિંગ પ્રોફેસર છે, અભિષેક શુક્લા, જેઓ કોંગ્રેસમાંથી છે, અને અનિલ ચૌધાણી, જેઓ પૂર્વ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાંથી છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અનિલભાઈ, આટલા ખર્ચા, આટલો ટેક્સ ભરવામાં આવે છે, અત્યારે લોકોને શા માટે, અત્યારે વિકાસના દાવાઓ વચ્ચે આવા રસ્તાને લઈ લોકો શા માટે પરેશાન થઈ રહ્યા છે? જે ટેક્સના વિષયની સાથે આને જોડવા કરતા સરકાર જે વ્યવસ્થા કરે છે એ ખૂબ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ વર્ક સમગ્ર રાજ્યમાં અને શહેરમાં થઈ રહ્યા છે. એ ડેવલપમેન્ટ વર્કના કારણે અમદાવાદ શહેરની અંદર 3000 કિલોમીટરના રસ્તાઓનું નેટવર્ક હોય અને 3000 કિલોમીટરના રસ્તામાં અમુક જગ્યાએ રસ્તામાં બ્રેકડાઉન થવાથી ખાડા પડ્યા હોય. એ ખાડાના કારણે સમગ્ર શહેરના 3000 કિલોમીટરના રસ્તા તૂટેલા છે. એ પ્રકારનું ચિત્ર એ પ્રજાની અંદર અત્યારે ડિબેટના માધ્યમથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યું છે. પરંતુ સરકાર આ બાબતમાં સતત ચિંતિત છે. મ્યુનિસિપલ કમિશનર અને તંત્ર 24/7 કામ કરી રહેલું છે. અને આ તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેરિંગ માટે હોટ મિક્સ પ્લાન્ટ વર્કિંગમાં છે, કોલ્ડ મિક્સ પ્લાન્ટ વર્કિંગમાં છે. એટલે આખી લોકોની ગાડી જે છે તે ભૂવામાં પડી જાય છે. આવી અનેક ઘટના સામે આવે છે. અત્યારે અમદાવાદની સ્થિતિ જ આપ જોઈ લો. પૂરા ગુજરાતમાં સ્થિતિ ભયંકર છે. સુરત હોય, જૂનાગઢ હોય કે અમદાવાદ હોય, દર વર્ષે આવી જ સ્થિતિ, થોડાક વરસાદમાં આવી સ્થિતિ થઈ જાય છે. કોઈ વાંધો નહીં, આવું છું તમારી પાસે. કેયુરભાઈ, તમારી પાસે આવીશ કે ખાસ કરીને અત્યારે થોડા વરસાદમાં જ આ સ્થિતિ અત્યારે શહેરમાં અલગ અલગ જોવા મળે છે, એટલે ગુણવત્તા પર પ્રશ્ન ઉઠે છે કે શું કહેવું છે તમારું? બંસીબેન, આમ વિચારીએ તો કે એન્જિનિયરિંગ આસ્પેક્ટથી મુખ્યત્વે સામાન્ય માણસોના મગજમાં એવું જ આવે કે કામ ખરાબ થયેલું છે, પરંતુ વરસાદમાં રોડ તૂટવાના ઘણા બધા કારણો હોય, જેમાંનું મુખ્યત્વે કારણ છે કે આમ જો વિચારે તો ડામર છે તે પોતે વોટરપ્રૂફ મટીરિયલ છે, પરંતુ અત્યારે જે રોડ જે ડિઝાઇન થયેલા હોય તે અત્યારના જે ટ્રાફિક છે અથવા તો જેને કહેવાય કે જે આપણે નંબર ઓફ વ્હીકલ્સ છે એના માટે ડિઝાઇન થયેલા હોતા નથી. આપણે જે પેલા 100 વાહનો રોડ ઉપર જતા હતા તેની જગ્યાએ હવે અત્યારે 1000 વાહનો જાય છે. એટલે જેને આપણે એક્સેલ લોડ કહીએ તે પ્રોપરલી વર્કઆઉટ થયેલો હોતો નથી. એટલે શરૂઆત છે તે ડિઝાઇન લેવલથી ફેરફાર કરવો પડે, માત્ર થીગડા મારવાથી ના થાય. કામની ગુણવત્તા, વર્કમેનશીપ, મટીરિયલમાં ઘણીવાર વાંધો હોતો નથી, પરંતુ ઘણીવાર પ્રોબ્લેમ હોય છે વર્કમેનશીપનો. નાનકડી અમસ્તી તિરાડ છે તે પ્રોપર મેન્ટેનન્સના, એટલે કે જેને કહેવાય કે પ્રિવેન્ટિવ સિસ્ટમ છે, આપણે પ્રી મોન્સૂન કાર્યવાહી કરતા હોઈએ, પરંતુ અંદર જે ધીમે ધીમે પાણી ઉતરે અને એ પાણી ધીમે ધીમે ફેલાતું જાય અને એના ઉપર લોડ વધારે પડે એટલે રોડ બેસવાથી શરૂ થઈ અને પછી એ ખાડામાં રૂપાંતરિત થતો હોય છે. તમે જોયેલું હશે કે નાનકડો અમસ્તો રસ્તો છે, એ નાનકડો અમસ્તો ખાડો હોય એ મેન્ટેન ન થવાના કારણે સતત ટ્રાફિકના કારણે મોટો થતો જાય છે. બીજું કે આપણે વરસાદમાં મોટાભાગના આપણા જે પેચવર્ક હોય છે તે હોટ મિક્સ પ્લાન્ટ હોય કે પછી કોલ્ડ મિક્સ પ્લાન્ટ હોય, વરસાદમાં કાર્યવાહી કરીએ તો પહેલાં આપણે એને ચોખ્ખો સાફ કરવો પડે, એને સમય આપવો પડે. આપણે સાદા સીધા શબ્દોમાં સાવ દેશી એક્ઝામ્પલ આપું તો કે આપણે કપડું ફાટેલું હોય અને થીગડું મારીએ અને ટેપા મારીએ અને સામે રફું કરીએ, બંનેમાં આપણે પેચવર્ક જ કરેલું છે, પરંતુ ગુણવત્તામાં ફરક છે. એટલે મુખ્ય વસ્તુ એ છે કે આપણે જ્યારે પણ પેચવર્ક, કોઈ એવી કોઈ જગ્યા નથી કે જે ખાડા ના પડતા હોય, પરંતુ અત્યારે સમય
આપવો જરૂરી છે. વર્કમેનશીપ મેઇન વસ્તુ છે, મટીરિયલની ગુણવત્તા એ પણ જરૂરી છે, અને ટેકનોલોજીને સમજવી કે પેચવર્ક માટે જે ટિપિકલ વસ્તુઓ ચાલે છે એના ઉપરાંતની જે જી. ટેકનોલોજી છે તેનો ઉપયોગ આપણે અપનાવી શકાય, લેવલમાં પેચવર્ક થાય એ જરૂરી છે. જી કેયુરભાઈ, શું લાગી રહ્યું છે વિપક્ષ તરીકે અત્યારે તમે જે રીતે આ સ્થિતિ જોઈ રહ્યા છો, હવે વિપક્ષ શું પગલાં લેશે આમાં? આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી જે આજે સિસ્ટમ ખાડામાં જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તે મુદ્દો એક ધારદાર મુદ્દો એટલા માટે કહી શકાય કારણ કે આ સિસ્ટમ ખાડામાં ગઈ છે તેના કારણે પ્રજા જે પોતાના ટેક્સના પૈસે આ પ્રશ્નોને સહન કરી રહી છે. અને ધન્યવાદ ભારતીય જનતા પાર્ટીને અને સરકારને એટલા માટે કે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ પ્રી મોન્સૂન કામગીરીની વાત હોય અથવા તો બીજા ઘણા બધા મુદ્દાઓ પર પેચવર્કની વાત હોય કે બીજા રોડ રસ્તા ટોપિંગથી જે 5 પદ્ધતિઓથી અલગ અલગ રીતે રોડ રસ્તા બનાવવાની વાત હોય, વ્હાઇટ ટોપિંગ રોડ, આરસીસી સિમેન્ટ રોડ, ડામરમાં તો અત્યારે જેમ હમણાં જ મારા મિત્ર જે કેયુરભાઈ કહેતા હતા કે પેચવર્ક કરવામાં સમય આપવો પડે ને ખાડો ખોદવો પડે, એટલે રસ્તો ડામર ઉખાડવો પડે, સાફ સફાઈ કર્યા પછી એની પર કરવું પડે. પણ એક કેયુરભાઈ આપ પ્રોફેસર છો એટલે આપને પણ એક પ્રશ્ન એ પૂછવો છે કે શું એ રીતે કામગીરી થઈ રહી છે? પ્રજાના ટેક્સના પૈસે આ વેડફાઈ નથી રહ્યા? અને અનિલભાઈ જે વાત કરી રહ્યા હતા કે ડિબેટ ઉપર આપણે વાત કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર, પણ પ્રજા સોશિયલ મીડિયા પર અને મીડિયાના માધ્યમથી જ પ્રજા સરકારને પ્રશ્ન પૂછી રહી છે કે શા માટે આ અમારા ટેક્સના પૈસે સારી રીતે અમને સુવિધાઓ નથી મળતી. અત્યારે હું બેન એક વાત એ અત્યારે ધ્યાન પર દોરવા માંગીશ કે હું અત્યારે ડિબેટ માટે આવી રહ્યો હતો ત્યારે આપના માધ્યમથી પણ ઘણી વખત બતાવવામાં આવ્યું છે કે આ જે ગત વરસાદ જે ખૂબ ગંભીર પડ્યો હતો ત્યારે સહજાનંદ 4 રસ્તા પર એક ભૂવો પડ્યો છે સહજાનંદ કોલેજ પાસે. ત્યાં અત્યારે એટલો બધો ટ્રાફિક જામ હતો કે મારે ગાડીમાંથી ઉતરીને રસ્તો ક્લિયર કરીને મારે અહીંયા આપની ચેનલ સુધી પહોંચવું પડ્યું. એટલે પ્રશ્ન મને એકલાને નથી નડતો, આ બધાને નડે છે. અને સારા કહેવાતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના કરોડોના ઘરમાં પણ પાણી ભરાયા છે, પણ એ લોકો મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે, બોલવા માટે સક્ષમ નથી. કારણ કે વિપક્ષ માત્ર બોલવા માટે જવાબદાર નથી હોતો, પ્રજાએ પણ અને જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે એમને પણ મતદાર તરીકે પણ બોલવું જરૂરી છે. જી અનિલભાઈ, માત્ર પેચવર્ક કાયમી નિરાકરણ કેમ નથી આવતું અને દર વર્ષે આ સ્થિતિ શા માટે જોવા મળે છે? આ વખતની જે વરસાદની પેટર્ન છે આપણે જોઈશું તો અમદાવાદ શહેરનો સરેરાશ એવરેજ વરસાદ એ 30 ઇંચથી 35 ઇંચ પડતો હોય છે, પરંતુ આ સમયની અંદર માત્ર એક જ દિવસની અંદર શહેરની અંદર લગભગ 20 થી 22 ઇંચ વરસાદ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની અંદર પડ્યો છે. આ સ્થિતિ સર્જાવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્ન થયા હતા. એનું એકમાત્ર કારણ અતિ વરસાદની વાત છે. જ્યાં જ્યાં વરસાદના પાણી ઉતરવા માટે તંત્રએ જે વ્યવસ્થા કરી હતી એ વ્યવસ્થાના ભાગરૂપે પ્રી મોન્સૂન એક્શન પ્લાનના કાર્યક્રમ પ્રમાણે મોટા પ્રમાણમાં શહેરમાંથી તાત્કાલિક પાણી ઉતરી ગયા છે. પાણીના નિકાલ કરવાની વ્યવસ્થાની અંદર ખાસ કરીને એક અમુક સ્વીકારવું છે કે બોપલ અને ગુમા વિસ્તારની અંદર જૂની પંચાયત સમયની ડ્રેનેજ લાઈન અને રોડ વિસ્તારથી નીચાના પ્રમાણમાં સોસાયટી. અનિલભાઈ, પાણી તો ભરાયેલા જ છે અત્યારે. બાવડા જોઈ લો કે કોઈ પણ સ્થિતિ અમદાવાદના અત્યારે અનેક વિસ્તાર એવા જે છે જે જળમગ્ન છે, પરંતુ આપણે વાત રસ્તાની કરી રહ્યા છીએ. અને તો તમારું કહેવાનું એવું છે કે આ વર્ષે જ ભૂવા પડ્યા છે, દર વર્ષે સામાન્ય વરસાદમાં ભૂવા નથી પડતા? ના, ભૂવા પડવાની એ પ્રક્રિયા એ આપણા ખેડૂતભાઈ ટેકનિકલ એક્સપર્ટ છે, એમને ખબર છે કે જ્યારે જમીનમાં ડેવલપમેન્ટ વર્ક થતું હોય એ પ્રમાણે જમીનની અંદર પાણીના વોટર લાઇન લીકેજ હોય, કોઈ જગ્યાએ ડ્રેનેજ લાઇન લીકેજ હોય, સેટલમેન્ટ થતું હોય, આવા સમયની અંદર રોડની અંદર જૂની લાઈનો તૂટવાને કારણે ભૂવા પડતા હોય છે. અમદાવાદ શહેર પહેલા 200 કિલોમીટરનું હતું, આજે 500 કિલોમીટર થયું. પંચાયત નગરપાલિકાના વિસ્તારને એડ કરવામાં જૂની 30-40 વર્ષની લાઈનો છે એમાં બ્રેકડાઉન થવાના કારણે અમુક જગ્યાએ ભૂવા પડે છે. અમુક જગ્યાએ નહીં અનિલભાઈ, દરેક જગ્યાએ. કયા એવા રસ્તા તમે બતાવશો અત્યારે અમદાવાદના જોઈ લો, કયા એવા રસ્તા બતાવશો કે જ્યાં ભૂવા નથી? કોઈ વાંધો નહીં, આવું છું તમારી પાસે. કયુરભાઈ, અત્યારે રોડ બનાવવામાં એવી કઈ ટેકનિકલ ખામી રહી જાય છે? સૌથી મોટી ટેકનિકલ ખામી જે રહી જાય છે કે આ સ્થિતિ છે, શું કહેવું છે? ક્યાં ટેકનિકલ ભૂલ આવી રહી છે? મુખ્યત્વે જો બંસીબેન આપણે વાત કરીએ તો કે રોડ બનાવવાની જે એટલે ટેકનિકલ ભૂલમાં જો ખાસ વાત કરીએ તો કે જે કેલ્ક્યુલેશન થવું જોઈએ રોડ માટે એ
પેલા રોડ માટે કેલ્ક્યુલેશન પ્રોપર થતું નથી. ડિઝાઇન છે તે ટેકનિકલ એક્સપર્ટ પાસે કરાવવી જોઈએ. હવે અત્યારે આપણે જે ડિઝાઇન કરીએ છીએ તે જે ટિપિકલ જૂનવાણી રીતે ચાલતી હતી તે રીતે ચાલશે નહીં, કારણ કે હવે અત્યારે આપણે સિટીનો પર્ટિક્યુલરલી જે અર્બન એરિયાઝનો છે એનો ટ્રાફિક કન્સિડર કરવો પડે. જે ભવિષ્યમાં જે ટ્રાફિક વધવાનો છે તેને કન્સિડર કરવો પડે, પ્રોપર લેયરિંગ કરવું પડે અને સાથે સાથે પ્રોપર ડ્રેનેજ વર્ક, એટલે કે અત્યારે જે મુખ્યત્વે ભૂવા પડવાની અથવા તો રોડ તૂટવાની જે શક્યતાઓ હોય છે ત્યાં તમે જોશો તો કે પાણી ભરાવાનું એક મુખ્ય કારણ હોય છે. આપણા અર્બન એરિયામાં જે જૂનવાણી આપણે જે સિસ્ટમ નાખેલી છે જેને આપણે ડ્રેનેજ સિસ્ટમ કહીએ, તે ટેકનિકલ ભાષામાં કહીએ તો કે આપણી સિંગલ ડ્રેનેજ સિસ્ટમ છે. જ્યારે વિદેશોમાં સ્ટોમ વોટર ડ્રેન છે તે અલગથી હોય છે, જેનો ખૂબ જ મોટો ખર્ચો આવે. ઉપરાંત જે હમણાં જે અનિલભાઈ વાત કરી કે અચાનક જ વરસાદની માત્રા છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં પડે છે. પહેલા જે આપણે જે વરસાદ છે તે 1 ઇંચ 2 ઇંચ રોજનો પડતો તો એની જગ્યાએ એક દિવસમાં 10-12 ઇંચ વરસાદ પડી જાય છે. આપણી ડ્રેનેજ સિસ્ટમ છે તેને સમાવી શકવા માટે પૂરેપૂરી સજ્જત નથી, એટલા માટે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. મુખ્યત્વે પાણી ભરાવાના કારણે, એટલે કે જો સારું આપણે રોડ ઉપર બિટુમિન છે, એટલે કે જેને આપણે ડામર કહીએ, એમાં પાણી છે તે ટકે નહીં તો કોઈ પણ રોડ તૂટવાની શક્યતાઓ ઓછી હોય. ઉપરાંત જે ડામર છે તેનું પ્રમાણ છે તે યોગ્ય હોવું જોઈએ, તેનું ટેમ્પરેચર છે તે પ્રોપર હોવું જોઈએ. એટલે આ બધી વસ્તુઓ છે તે મુખ્યત્વે મટીરિયલ અને વર્કમેન્સ ઉપર આવીને અટકી રહે છે. મોટા ભાગના કેસની અંદર આપણે જોઈએ તો બેન એક જ મિનિટ લઈશ તમારો થોડો, કે આપણે અત્યારે જે મોટા ભાગના કામ થાય છે તો ઉતાવળે થતા હોય છે. ઉતાવળે એટલે કે જ્યારે રોડનું કામ ચાલતું હોય ત્યારે પણ આપણો ટ્રાફિક ચાલુ હોય, આપણે ટ્રાફિકને અટકાવીને કામ કરતા નથી. એટલે કે જે યોગ્ય સમય આપવો જોઈએ રોડને કન્સ્ટ્રક્શન માટે એ પૂરતો અપાતો નથી. એને પૂરતું આપણે રોલિંગ કરવું જોઈએ. કેયુરભાઈ તમારી વાત પૂરી કરવા કેયુરભાઈ તમારી વાત પૂરી કરવા માંગીશ. હું તમને ફરી 1 મિનિટ આપું છું, પરંતુ તમે જે ઉતાવળની વાત કરીને તેને લઈ અને અનિલભાઈ હું તમને પૂછવા માંગીશ કે અનિલભાઈ, ચાલુ વરસાદમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે, આવા અનેક દ્રશ્ય આવ્યા છે, એટલે આટલી બધી ઉતાવળ પણ છે? અનિલભાઈ, કોઈ નહીં, અનિલભાઈને અવાજ નથી આવી રહ્યો. અભિષેકભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? બંસીબેન, એક મારે કેયુરભાઈની વાતથી થોડોક હું અસહમત એટલા માટે છું કે પ્રજાને ઉતાવળ હોય છે તેવું ન કહી શકાય, કારણ કે પ્રજા ટેક્સના પૈસા ભોગવે છે તો એમને ઉતાવળ હોય જ. અને ચોમાસું 2 મહિના હોય છે. અમદાવાદમાં એટલો બધો કંઈ વરસાદ હોતો નથી અને આખા ચોમાસા દરમિયાન વરસાદ નથી હોતો કે 2 મહિના સુધી. તો આપણે 12 મહિનામાંથી 2 મહિના કાઢી નાખીએ તો 10 મહિના સુધી એ 10 મહિના ક્યાં પ્રજા ઉતાવળ કરતી હોય છે? 10 મહિનામાં તો તમે સારા રસ્તાની સુવિધા આપો. વર્ષમાં તમે એક વખત ટેક્સ લો છો, ટેક્સમાં પાણીનો ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો. અને વ્હીકલની વાત હતી તો વ્હીકલ તો ભાઈ વ્હીકલ ચલાવવા માટે કોર્પોરેશન ટેક્સ લે છે. એએમસીનો ટેક્સ, લાઈફ ટાઈમ ટેક્સ પણ પ્રજા ચૂકવે છે જ્યારે વ્હીકલ ખરીદે છે ત્યારે. એટલે દરેક જગ્યાએ પ્રજા ટેક્સ ચૂકવ્યા પછી પણ જો આવા જ પ્રશ્નો પ્રજાની ઉપર ઢોળવાની વાત હોય કે પ્રજાને ઉતાવળ હોય છે, તો પ્રજાને શા માટે ઉતાવળ ના હોય? કેમ ઇલેક્શન આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઉતાવળ નથી હોતી ઇલેક્શન તાત્કાલિક કરવાની, અને ઇલેક્શન કર્યા બાદ જીતવાની પણ કેટલી બધી ઉતાવળ હોય છે, અને ભારતીય જનતા પાર્ટીને સત્તા પોતાની પાસે લાલસાના કારણે રાખી મૂકવાની પણ કેટલી બધી ઉતાવળ હોય છે, તો પ્રજાને શા માટે ઉતાવળ ન હોય? જી કેયુરભાઈ, તમારી વાત પૂરી કરશો જો તમે 1 મિનિટમાં કહેવા માંગતા હતા. અભિષેકભાઈ, હું જે કહેવા માંગુ છું તેમાં પ્રજાની ઉતાવળની વાત જ નથી. ઓવરઓલ બધાને કામની ઉતાવળ હોય છે, પણ સમય મર્યાદામાં કામ પૂરું કરવાનું હોય છે. એટલા માટે રોકીશ કેયુરભાઈ, એટલા માટે રોકીશ કે કેયુરભાઈ એટલા માટે રોકું છું આપને કે જો ઉતાવળ હોય, બધાને ઉતાવળ હોય, એટલે ઘણા બધા કોન્ટ્રાક્ટરોના 2 વખત બિલિંગ બની ગયા છે એની પણ ઉતાવળ હોય છે. એટલે પ્રજાના ટેક્સના પૈસા 2 વખત ચૂકવા એ પણ ઉતાવળ હોય છે. તો શા માટે રોડ સારો બને એવી ઉતાવળ કેમ નથી હોતી? આપણે એ જવાબ અનિલભાઈ પાસેથી લઈ લઈશું. ઉતાવળ છે ને. જી કેયુરભાઈ. હાજી અભિષેકભાઈ, અનિલભાઈ, ખાલી વસ્તુ એ છે કે ઉતાવળ એટલે શું છે કે આપણે અત્યારે જ્યારે ચાલુ ટ્રાફિકે આપણે કોઈ પણ રોડનું કામ કરીએ તો જ્યારે રોડનું કામ ચાલતું હોય ત્યારે પ્રજાની હાલાકી થતી હોય છે, ડાયવર્ઝન આપવા પડતા હોય છે. એટલે સત્તાધારી પક્ષ હોય અને એન્જિનિયર હોય અને લોકો શક્ય હોય એટલું જલ્દી વહેલું પૂરું થાય. મારો કહેવાનો મતલબ એ જ છે. એમાં એવું નથી કે લોકોને ઉતાવળ હોય છે કે, પણ મુખ્ય વસ્તુ એ છે
કે લોકોની હાલાકી ઓછી થાય એટલા માટે જ કામ છે તે ઝડપથી કરવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. કારણ કે જો કોઈ જગ્યાએ તમે ખ્યાલ છે કે નાનકડો વસ્તુ પણ રોડ બનતો હોય તો કલાકોનો ટ્રાફિક જામ થઈ જતો હોય છે. એટલે આપણે એ પણ જોયેલું હશે કે એક બાજુ રોડ બનતો હોય અને બીજી બાજુનો રોડ ઉપર રોલિંગ ચાલતું હોય તો એના ઉપર વ્હીકલ છે તે આપણે પોતે જ ચલાવતા હોઈએ છીએ. હેવી વ્હીકલ જાય તો એમાં પાછો ખાડો પડી જતો હોય છે. કેયુરભાઈ, આવું છું તમારી પાસે. અનિલભાઈ, હવે અત્યારે જે સ્થિતિ જે છે નિર્માણ પામી છે તેને લઈને હવે આગામી પગલાં શું સરકાર લેશે? અત્યારે લોકોને આશ્વાસનમાં શું કહેશો? ના, પ્રજાની અંદર જે અપેક્ષા છે એને પૂર્તિ કરવા માટે સરકાર અને મ્યુનિસિપલ તંત્ર સતત કામ કરી રહેલું છે. અમદાવાદ શહેરની અંદર 24/7 જે કંટ્રોલ રૂમ ચાલી રહ્યા છે એના આધાર પર જે કંઈ કમ્પ્લેનો આવે છે તે સોલ્વ થાય છે. અને આ વાત છે કે શહેરના વિસ્તારના રોડ ઉપર જે ખાડા પડ્યા છે એના ઉપર પણ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની સ્થિતિમાં જેટલું શક્ય એટલું જ્યાં જરૂર પડે ત્યાં ટેકનિકલ રીતે હોટ મિક્સ પ્લાન્ટ બી ઉપયોગમાં લઈએ છીએ અને કોલ્ડ મિક્સના દ્વારા પણ રસ્તાનું રિસર્ફેસિંગ તંત્ર કરી રહેલું છે. તંત્ર દ્વારા અત્યારની પ્રાયોરિટીમાં પાણીના નિકાલ પછી હેલ્થના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ પાણીના સેમ્પલ 5000 જેટલા પાણીના સેમ્પલ એક દિવસની અંદર ટેસ્ટિંગ. જી અનિલભાઈ, અત્યારે વાત રસ્તાની થઈ રહી છે. આવું છું તમારી પાસે, કોઈ વાંધો નહીં. અભિષેકભાઈ, અત્યારે તંત્ર નિષ્ફળ છે તો કોંગ્રેસ પાસે શું પગલાં છે, શું પ્લાન છે? બંસીબેન, પગલાં એ સરકારને લેવાના હોય, એ સત્તા પક્ષને લેવાના હોય. વિરોધ પક્ષ માત્ર પ્રજાનો અવાજ બનીને કોર્પોરેશનમાં અવાજ ઉઠાવવાનું કામ કરે. જે ગઈકાલે નીરવ બક્ષી અમારા જે કોર્પોરેટર છે, બીજા અન્ય શહેજાદભાઈ છે, એ બધા કોર્પોરેટરે કોર્પોરેશનના ગઈકાલે કોર્પોરેશનનું જે મિટિંગ હતી તેમાં મુદ્દા ઉઠાવ્યા જ છે અને પ્રશ્નો પણ પૂછાયા છે. અને એ પ્રશ્નોમાં એવા જવાબો પણ મળ્યા છે કે 2,000 કરોડ રૂપિયાની ફાઇલોના ઓડિટ હજી સુધી થયા નથી. તો એ ઓડિટની ફાઇલો ગુમ થઈ ગયેલી છે. એટલે પ્રજાના ટેક્સના પૈસાની એકાઉન્ટેબિલિટી, કોઈ જે જવાબદેહી, એ ભારતીય જનતા પાર્ટી સરકારમાં ક્યાંય જોવા મળી રહી નથી. અને રોડ રસ્તાની વાતો તો છોડી દો બેન. જ્યારે ધારો કે આપણા વડાપ્રધાન શ્રી આવવાના હોય અથવા તો ગૃહમંત્રી શ્રી આવવાના હોય તો રાતોરાત ઉતાવળમાં અને એકદમ સરસ રોડ ટોપિંગ વાળા થઈ જતા હોય છે અને સરસ પ્રજાના ટેક્સના પૈસે જાજમ પથરાઈ જતી હોય છે. પણ જ્યારે પ્રજાની વાત આવે, બેન એક સેકન્ડ, પ્રજાની જ્યારે વાત આવે ત્યારે પ્રજાને માત્ર ને માત્ર, અને એક અનિલભાઈને મારે એક પ્રશ્ન પૂછવો છે કે ક્યાં સુધી અનિલભાઈ, ક્યાં સુધી અનિલભાઈ તમારી ભૂલોનો ટોપલો પ્રજા ઉપર ઢોળશો? જી, તો ખાડા માત્ર રસ્તા પર નથી, ખાડા તો હવે તંત્રની નીતિમાં છે. ખાડા વિકાસના દાવામાં છે અને ખાડા જવાબદારીની નિયતમાં છે. દર વર્ષે વરસાદ આવે, દર વર્ષે રસ્તા ધોવાય, દર વર્ષે આશ્વાસનો મળે, પણ બદલાય તો માત્ર તારીખ, તસવીર ક્યારેય નથી બદલાતી. યાદ રાખજો, રસ્તા પરનો ખાડો માત્ર વાહનોને નથી પટકાતો, તે લોકોના વિશ્વાસને પણ ઘાયલ કરે છે. અને જ્યારે વિશ્વાસ તૂટી જાય ત્યારે વિકાસના તમામ દાવા ખાડામાં જ સમાઈ જાય છે. નમસ્કાર.